નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરની અંદર હાલમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ગયો છે અને એકબીજા નેતાઓ પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે એક જાહેર સભાને સંબોધન કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ પટેલે એવું નિવેદન આપ્યું હતું ને એવું કહ્યું હતું કે વિસાવદરને હું થોડા દિવસની અંદર જ તે પેરિસ બનાવી દઈશ, પેરિસ જેવા રસ્તા વિસાવદરની અંદર બનાવી દઈશ. ત્યારબાદ આજે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ પટેલે નિવેદન આપ્યું, તેને લઈને લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી. તેમાં ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે જો પેરિસ જેવા જ રસ્તા બનાવવા હતા તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ શા માટે ન બનાવ્યા. હાલમાં તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો કિરીટ પટેલે અત્યાર સુધી પેરિસ જેવા રસ્તા શા માટે ન બનાવ્યા. એક વર્ષ પહેલાં તે એવું ગણીએ કે ભારતીય જનતા પાર્ટીની અંદર આમ આદમી પાર્ટીના વિજેતા નેતા જે હતા તે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો એમની પાસે પણ એક વર્ષ હતું, તો એક વર્ષમાં આ રસ્તા પેરિસ જેવા શા માટે ન બનાવ્યા. અને ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું હતું કે હવે વિસાવદરની અંદર જવા માટે પણ વિઝા લેવા પડશે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ કિરીટ પટેલ ઉપર આરોપો લગાવ્યા હતા કે તેઓ સભાની અંદર રડવા લાગ્યા હતા, તો એમના આંસુ મગરના છે અને તેઓ હાલમાં તમારી પાસે મોટી મોટી વાતો કરશે અને ચૂંટણી જીતી ગયા બાદ તમારા કોઈપણ પ્રકારના કાર્યો થશે નહીં, આવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. અને ત્યારબાદ એક વધારે વિવાદ સામે આવ્યો હતો, જેમાં એક સંતે એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ધર્મ વિરોધી છે, સનાતન વિરોધી છે, હિન્દુ વિરોધી છે, તેઓને કોઈ પણ ગામની અંદર ઘૂસવા દેવા નહીં અને સભા કરવા દેવા નહીં. તેને લઈને પણ પ્રતિક્રિયા આવી હતી કે આ જે સંત છે તેમને ગોપાલ ઇટાલિયા વિશે આવું શા માટે કહ્યું. આ પહેલાં ઘણા બધા એવા મુદ્દા બની ગયા છે, ત્યારે આ સંત ક્યાં ગયા હતા. તો હાલમાં એકંદરે જોવા જઈએ તો વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો મહાજંગ જામેલો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ગામડે ગામડે ફરી અને લોકોની મુલાકાત કરી રહ્યા છે, લોકોના સવાલો સાંભળી રહ્યા છે. તો હાલમાં વિસાવદરની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એકબીજા સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા હોય તેવો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.